નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મગફળીના પાકમાં જો યોગ્ય સમયે ફૂલ અને સૂયા ન બેસે તો દોડવાની સંખ્યા ઓછી રહે છે અને કપાસના પાકમાં જો શરૂઆતમાં જે ફાલ ફૂલ ખરી જાય અથવા ઝીંડવાનો યોગ્ય વિકાસ ન થાય તો કપાસનું ઉત્પાદન અડધું થઈ જતું હોય છે। અને ખાસ કરીને ખેડૂત મિત્રો, શાકભાજી અને ફળોના પાકમાં પણ ઉત્પાદન વધારે એવી દવાની આપણે વાત કરવાના છીએ। એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે। ખેડૂત મિત્રો, તમારા પાકની વૃદ્ધિ અને વિકાસ માટે મેક્સિવા ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ લઈને આવ્યું છે એક અદ્ભુત અને ભરોસાપાત્ર ઓર્ગેનિક બાયોસ્ટિમ્યુલન્ટ ગ્રોમેક્સ ગોલ્ડ। હવે ખેડૂત મિત્રો, આ ગ્રોમેક્સ ગોલ્ડ શું છે? તો ખેડૂત મિત્રો, ગ્રોમેક્સ ગોલ્ડ એ પ્રોટીન હાઇડ્રોલાઇઝેટ્સ 5% એસએલ ધરાવતું એક પાવરફુલ બાયોસ્ટિમ્યુલન્ટ છે। આમાં રહેલા ઓર્ગેનિક એસિડ અને પ્રોટીન હાઇડ્રોલાઇઝેટ્સ છોડના કોષોને સીધી ઉર્જા આપે છે, જે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે, જે જમીન કે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર પાકને ઝડપી અને તંદુરસ્ત વિકાસ આપે છે। હવે આપણે વાત કરીએ મગફળીના પાકની। મગફળીમાં સૌથી મહત્વનો તબક્કો કયો છે કે જ્યારે મગફળીમાં પીળા ફૂલ આવે અને એમાંથી સૂયા નીકળીને જમીનમાં પ્રવેશે ત્યારે। જો સૂયાની સંખ્યા વધારે હશે તો જ જમીનની અંદર મગફળીના ડોડવા વધારે બેસશે, પણ ઘણીવાર ગરમી અને પોષક તત્વોની ઉણપને કારણે સૂયા ઓછા બને છે અથવા નબળા રહી જતા હોય છે। તો ત્યારે મગફળીમાં ગ્રોમેક્સ ગોલ્ડના ફાયદાની આપણે વાત કરીએ તો મગફળીમાં જ્યારે તમે ફૂલ બેસવાની શરૂઆતમાં ગ્રોમેક્સ ગોલ્ડનો છંટકાવ કરી દેશો ત્યારે છોડમાં પ્રચંડ પ્રમાણમાં નવા ફૂલ આવે છે અને દરેક ફૂલમાંથી મજબૂત સૂયા નીકળે છે। ગ્રોમેક્સ ગોલ્ડ છોડના મૂળ અને સૂયાની મજબૂતી આપે છે, જેથી સૂયા સરળતાથી જમીનમાં ઊંડે સુધી ઉતરી શકે છે। જમીનમાં બેસેલી મગફળીના ડોડવા ભરાવદાર બને છે, દાણા મોટા બને છે, વજનદાર અને તેલની ટકાવારી પણ ખૂબ જ ઊંચી જાય છે। ગ્રોમેક્સ ગોલ્ડ છોડને તણાવ મુક્ત કરી અને પાકને ફરીથી લીલોછમ કરી દે છે। હવે આપણે વાત કરીએ કપાસની। જો કપાસમાં ચાંપવા અને ફાલફૂલ ખરી જાય તો ખેડૂતની મહિનાની મહેનત પાણીમાં જતી હોય છે। અહીં ગ્રોમેક્સ ગોલ્ડ એક પ્રોડક્ટ અને ગ્રોથ બૂસ્ટર તરીકે કામ કરે છે। કપાસમાં ગ્રોમેક્સ ગોલ્ડના અદ્ભુત ફાયદાની આપણે વાત કરીએ તો ગ્રોમેક્સ ગોલ્ડના છંટકાવથી કપાસના છોડમાં નવી શાખાઓ એટલે કે ડાળીઓ ફૂટે છે અને દરેક ડાળી પર પુષ્કળ પ્રમાણમાં ચાંપવા અને ફાલફૂલ બેસે છે। ગ્રોમેક્સ ગોલ્ડમાં રહેલા પ્રોટીન હાઇડ્રોલાઇઝેટ્સ છોડના હોર્મોન્સને સંતુલિત કરે છે, જેથી વાતાવરણના પલટા સામે પણ ચાંપવા અને ફૂલ ખરતા નથી। આ દવા કપાસના ઝીંડવાની સાઇઝ વધારે છે, ઝીંડવા મોટા, ચમકદાર અને તંદુરસ્ત બને છે। તો મિત્રો, ગ્રોમેક્સ ગોલ્ડ માત્ર ફાલફૂલ કે સૂયા જ નથી વધારતું, પણ એ પાક માટે એક ઇમ્યુનિટી બૂસ્ટર એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે। આ સિવાય અતિશય ગરમી કે અચાનક ઠંડી પડતી હોય, દુષ્કાળ કે પાણીની ખેંચ હોય, અતિશય વરસાદ કે પાણી ભરાઈ રહેતું હોય તો આવી પરિસ્થિતિમાં ગ્રોમેક્સ ગોલ્ડ છોડને સુકાઈ જતા અટકાવે છે અને આ પ્રતિકૂળ સંજોગો સહન કરવાની તાકાત આપે છે અને ફળ અને પાકની ચમક પણ વધારે છે। ત્વચાને મજબૂત બનાવે છે, જેથી પાક કે ફળ સરળતાથી બગડતું નથી અને તેની સ્ટોરેજ ક્ષમતા પણ વધી જતી હોય છે। હવે ખેડૂત મિત્રો, આપણે સૌથી મહત્વની વાત કરીએ કે ગ્રોમેક્સ ગોલ્ડનો ઉપયોગ ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ। તો ખાસ ખેડૂત મિત્રો, પ્રતિ પંપ એટલે કે જે આપણો 15 લીટરનો પંપ હોય એમાં 20 મિલી ગ્રોમેક્સ ગોલ્ડ નાખીને આપણે કોઈ પણ પાકમાં ફાલફૂલ અવસ્થાએ આપણે છંટકાવ કરી શકીએ છીએ। ખાસ કરીને ખેડૂત મિત્રો, પ્રતિ એકરે 150 થી 200 મિલી ગ્રોમેક્સ ગોલ્ડનો આપણે ઉપયોગ કરવાનો રહેશે। ગ્રોમેક્સ ગોલ્ડનો છંટકાવ ક્યારે કરવો જોઈએ એની જો આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો મગફળી જ્યારે 30 થી 35 દિવસની થાય અને પીળા ફૂલ તથા સૂયા બેસવાની શરૂઆત થાય ત્યારે પ્રથમ છંટકાવ કરવો જોઈએ। જરૂર જણાય તો 15 થી 20 દિવસ પછી બીજો છંટકાવ પણ આપણે કરી શકીએ છીએ। કપાસમાં જો આપણે વાત કરીએ તો કપાસમાં ચાંપવા અને ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારે આપણે પહેલો છંટકાવ કરવો જોઈએ, ત્યારબાદ ઝીંડવાના વિકાસ સમયે આપણે બીજો છંટકાવ કરવાથી બેસ્ટ રિઝલ્ટ અમને મળતું હોય છે। અને શાકભાજી અને ફળોના પાકમાં પણ ફૂલ બેસવાની શરૂઆતમાં છંટકાવ આપણે કરી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, તમારે પણ જો આ મેક્સિવા ગ્રોમેક્સ ગોલ્ડ દવાની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ દવાની ખરીદી કરી શકો છો। તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન।